નમસ્કાર. દેવી ભાગવતના ચોથા સ્કંધના 7મા અધ્યાયમાં આપનું સ્વાગત છે. ગયા અધ્યાયમાં આપણે એક અદ્ભુત અને અત્યંત નાટકીય દ્રશ્યના સાક્ષી બન્યા છીએ. આપણે સાંભળ્યું કે કેવી રીતે દેવરાજ ઇન્દ્ર દ્વારા મોકલવામાં આવેલી સ્વર્ગની મોહિની સેના, કામદેવ અને અપ્સરાઓ ઋષિ નરનારાયણની તપસ્યાને ભંગ કરવા માટે આવ્યા છે. હવે તપસ્યાનો કોઈ પણ ભંગ કરવા માટે આવે તો આપણે જનરલી સાંભળ્યું છે કે ઋષિઓને ક્રોધ થાય અને શ્રાપ આપે. પણ નર ને નારાયણ મુનિ જે છે 1000 વર્ષથી પણ વધારે તપસ્યા કરી રહ્યા છે અને એ ક્રોધ કે વિકારની પ્રતિક્રિયા આપવાને બદલે એક અકલ્પનીય અને દિવ્ય કાર્ય કરે છે. એમણે પોતાની તપસ્યાના તેજમાંથી જ, પોતાના ઉરુમાંથી, જાંઘમાંથી સ્વર્ગની અપ્સરાઓ કરતાં પણ સહસ્ત્ર ગણી સુંદર ઉર્વશીને પ્રકટ કરી. અને આ કંઈ ચમત્કાર નથી, આ એક સંદેશ છે કે સાચી શક્તિ જે છે એ વિનાશમાં નહીં પણ સર્જનમાં છે. નરને નારાયણ ઇન્દ્રની શત્રુતાનો પ્રહાર શસ્ત્રથી નહીં પણ શ્રેષ્ઠતાથી આપે છે. અને આ સર્જનાત્મક પ્રક્રિયા જોઈ અને આનો દિવ્ય બોધ જોઈને અપ્સરાઓનો ગર્વ ગળી ગયો. શત્રુ બનીને આવ્યા હતા અને શિષ્ય બની ગયા, ભક્ત બની ગયા. બધી અપ્સરાઓ ઋષિઓના ચરણમાં શરણાગત થઈ ગઈ. પણ કથા ત્યાં પૂરી નથી થતી. ત્યાંથી જ એની એક નવી શરૂઆત થાય છે. એટલે અપ્સરાઓ શરણાગત થઈને કહે છે ઋષિઓને, જે આપણે ગયા અધ્યાયમાં સાંભળ્યું, કે શબ્દાદી 5 વિષયોમાં જે સ્પર્શ વિષયનું સુખ છે ને એ આનંદ રસ છે, શ્રેષ્ઠ છે અને એના સિવાય બીજું કોઈ શ્રેષ્ઠ સુખ નથી. અને એટલે આપ ઋષિઓ અમારા વચનોના અનુસાર એ કાર્ય કરી અને આનંદ રસ ભોગ કરો અને આ ગંધમાર્દન પર્વત પર વિહાર કરો. આ આપણે ગયા અધ્યાયમાં સાંભળ્યું કે વ્યાસજી કહે છે કે અપ્સરાના વચનો સાંભળીને પ્રતાપવાન ધર્મપુત્ર નારાયણ હવે મારે શું કરવું એ ચિત્તમાં વિચાર કરવા લાગ્યા. એ વિચારે છે કે જો હું આ વેળા વિષય સંગમાં પ્રવૃત્તિ કરું તો ખરેખર મુનિગણોમાં હું એક ઉપહાસ્યતાને પાત્ર બનીશ. 1000 વર્ષ તપ કર્યું ને પછી શું કર્યું તો કે વિષય સંગમાં પ્રવૃત્તિ કરી. મુનિ વિચારે છે કે અહંકાર જ ધર્મના વિનાશનું આદિ મૂળ છે ને પ્રધાન કારણ છે. અને અહંકારથી જ આ દુઃખ ઉપસ્થિત થયું છે, જેથી એ વિષયમાં વિચારવા પ્રયોજન નથી. મહાત્મા મહર્ષિઓ કહે છે કે આ સંસાર રૂપ વૃક્ષની જડ આ અહંકાર જ છે, હું પણ. નારાયણ મુનિ વિચારે છે કે મેં વારાંગનાઓને દેખી મૌનનો આશ્રય ન કર્યો, પરંતુ અપ્સરાઓ સાથે મેં વાતચીત કરી અને એથી જ દુઃખનો ભાજન હું થયો છું. તપસ્વી મુનિ તરીકે નારાયણ વિચારે છે કે ખાસ કરીને સ્ત્રીઓની ઉત્પત્તિ ધર્મના વિનાશ વાસ્તે જ થઈ છે. આ એક ગૃહસ્થની વાત નથી, આ એક સંન્યાસીની વાત છે.
ઇન્દ્રદેવે મોકલેલી આ ઉત્તમ મનોહર પ્રમદાગણ કામાતુર બની તપોધર્ષણ તપના નાશ કરવામાં પ્રવૃત્ત થઈ છે. અને જો મેં અહંકારથી ઉર્વશી આદિને ઉત્પન્ન ન કરી હોત તો મને આ દુઃખ ઉપસ્થિત થાત નહીં. નારાયણ મુનિ વિચારી રહ્યા છે કે આ સમયે હું કરોળિયાના સમાન મારી બનાવેલી જાળમાં સ્વયં જ બંધાઈ ગયો છું. એ વિચારી રહ્યા છે કે હવે મારે શું કરવું ઘટે. પોતે જ ઉર્વશીને ઉત્પન્ન કરી છે, પણ એ અહંકાર જે જન્મ થયો એ અહંકારના લીધે 1000 વર્ષનું તપ પણ જતું રહેશે. વિચારી રહ્યા છે કે હું પોતે જ બંધાઈ ગયો છું મારા અહંકારને લીધે, અને આના હવે કોન્સિક્વન્સીસ છે. અને કોન્સિક્વન્સીસ વિશે વિચારે છે. એ કહે છે કે આ તપનો નાશ કરનારી સ્ત્રીઓનો ત્યાગ કરતા શી હાનિ છે, એનો વિચાર કરી જો હું આ અબળા ગણનો અનાદર કરું તો તે બધી ભગ્ન મનોરથ વાળી થતા કેવળ શાપ આપીને ચાલી જશે. અને આમ થતા ભારી વિપત્તિથી છૂટી વિજના સ્થાનમાં ઉત્તમ તપસ્યા કરવામાં હું સમર્થ રહી શકીશ નહીં. સંન્યસ્ત ચાલ્યું જશે. કોન્સિક્વન્સીસ આવા છે. એટલે વિચારે છે કે ચાલો ક્રોધ પ્રકટ કરી અને હા સુંદરીઓનો હું પરિત્યાગ કરું. વ્યાસ મુનિ કહે છે કે હે જન્મેજય રાજા, નારાયણ મુનિ સુખોત્પાદન સાધનાર્થે આવો વિચાર કરી મનમાં વિચારતા હતા કે આ બીજો શત્રુ ક્રોધ ત્રિલોકીને સંતાપદાયક છે. પહેલા વિચાર્યું કે મેં મારા અહંકારનું હવે આ ફળ ભોગવવાનું આવ્યું છે. પછી થયું કે હું ક્રોધ કરીને આમને ભગાડી મૂકું. પણ પાછો મનમાં વિચાર આવ્યો કે ક્રોધ પણ એવો જ શત્રુ છે જે ત્રિલોકીને સંતાપદાયક છે. તે ક્રોધ કામથી પણ અધિક બળવાન ને લોભથી પણ અતીવ દારૂણ છે. મનુષ્ય લોકો ક્રોધને વશ થઈ પ્રાણઘાતક હિંસાઓ કરી નાખે છે. પ્રાણી માત્રને દુઃખરૂપ તથા નર્કરૂપ બગીચાની વાવડી સમાન હિંસા કહેલી છે, અને સઘળા જીવોને દુઃખ દેનારી છે. જેમ વૃક્ષોના સંઘર્ષથી અગ્નિ ઉદ્ભવે છે અને પોતાની ઉત્પત્તિના કારણરૂપ તે વૃક્ષોને જ બાળી નાખે છે, આ પ્રકારે દારૂણ ક્રોધ પણ દેહમાંથી ઉત્પત્તિ પામીને દેહને જ બાળે છે. એટલે નારાયણ મુનિ વિચારવા માંડ્યા છે કે મેં આ શું કર્યું. મારી તપસ્યાના ભોગે, મારા ધર્મના ભોગે મેં આ ઉર્વશીનું સર્જન કર્યું. મેં ઇન્દ્રને હરાવવાના અહંકારમાં આવીને મારી સાધનાના ફળને વેડફી નાખ્યું. જે અપ્સરાઓ આવી હતી તે તો કામ વાસનાથી પીડિત હતી, અને હું એમને હવે ત્યાગી દઉં કારણ કે હવે મારી શિષ્યા બનવા માગે છે, અહીંયા રહેવા માગે છે. જો એમને ત્યાગી દઉં તો હૃદય ભંગ થઈને મને શ્રાપ આપશે, અને જો હું સ્વીકારું તો મારો ત્યાગ, મારો વૈરાગ્ય, મારી તપસ્યા બધું જ નષ્ટ થઈ જશે. એટલે પોતાના જ અહંકારની બનેલી જાળમાં હવે નારાયણ મુનિ ફસાઈ ગયા છે. આ એક યોગીના મનનું મંથન છે. અને વિજયના અહંકારનું જે વિષ છે ને એ અમૃત પીધા પછી પણ ચડવા લાગે છે. આવી અનેક ઘટનાઓ છે. આપણે ભલે મુનિઓને ભૂલી જઈએ પણ કોઈક વ્યક્તિને યાદ કરીએ.
કેવા ઉદ્યોગપતિની વાત યાદ આવે છે કે એમણે પોતે જ લખ્યું છે એમની ઓટોબાયોગ્રાફીમાં કે એક શૂન્યમાંથી કશું હતું નહીં પણ વિશાળ સામ્રાજ્ય બનાવ્યું, ખૂબ મોટા બિઝનેસ બનાવ્યા, બધા કમ્પેટિટર્સ નીચે પડી ગયા, પણ ટોચ પર પહોંચ્યા પછી, નંબર 1 થઈ ગયા પછી એકલા પડી ગયા. અંદર સતત ડર રહેતો કે કોઈ આગળ ન નીકળી જાય. બુદ્ધએ કહ્યું છે, ચેન્જ ઇઝ ધ ઓનલી પરમેનન્ટ કોન્સ્ટન્ટ. ચેન્જ હંમેશા થયા કરશે. પણ હવે ડર લાગ્યો છે આ ઉદ્યોગપતિને કે હું નંબર 1 બની ગયો છું તો હું નંબર 1 જ રહેવો જોઈએ. અને જે સામ્રાજ્ય બનાવ્યું હતું, જે ગ્રોથ કર્યો હતો, એ જ સોનાનું પિંજરું બની ગયું. પોતાના વિજયના જ કેદી બની ગયા. અને નારાયણ મુનિની સ્થિતિ પણ કંઈક આવી જ થઈ છે. વ્યાસજી વધે છે કે ધર્મના નાના પુત્ર નર ભ્રાતાને આ પ્રકારે ચિંતા કરતા દેખી અને દીન મનવાળા દેખી તેમણે યથાર્થ વચનો કહ્યા. નર મુનિ કહે છે કે નારાયણ, આપ મહાભાગ ને મહામતી છો. એટલા વાસ્તે ક્રોધ ભાવને દૂર કરી શાંત ભાવના અવલંબનપૂર્વક દુર્દર્શ એવા અહંકારનો વિનાશ કરો. અહંકારનો વિનાશ કરો. આપને શું સ્મરણ નથી કે પૂર્વે અહંકારના દોષથી જ આપણી તપસ્યા નષ્ટ થઈ હતી અને દિવ્ય સહસ્ત્ર વર્ષ સુધી પ્રહલાદજીના સાથે અત્યંત અદ્ભુત સંગ્રામ ઉપસ્થિત થયો હતો. એ સુરોત્તમ, એ સંગ્રામમાં આપણને અતીવ દુઃખ થયું હતું. એટલા વાસ્તે હે મુનિન્દ્ર, આપ ક્રોધ ભાવનો ત્યાગ કરી શાંત ભાવનું અવલંબન કરો. મુનિઓ કહે છે કે તપસ્યાનું મૂળ એક જ શાંતિ માત્ર છે. વ્યાસ મુનિ કહે છે કે રાજન, નર મુનિની વાણી સાંભળીને ધર્મનંદન નારાયણ મુનિએ શાંત ભાવનો આશ્રય કર્યો. એટલે જ્યારે મોટા ભાઈ નારાયણને આ ચિંતાનો સાગર એમની અંદર ડૂબાડી રહ્યો છે, મનોમંથન થઈ રહ્યું છે કે અહંકાર આવ્યો છે, ક્રોધ આવ્યો છે, કઈ બાજુ હવે હું શું કરું, ત્યારે નાના ભાઈ નર એમની પાસે આવ્યા છે. નર જે છે એ માત્ર ભાઈ નથી, એ સ્મૃતિનું, એ વિવેકનું પ્રતીક છે. બહુ મર્મની વાત કરે છે. એના ભાઈને કહે છે કે તમે તો જ્ઞાનના સાગર છો, તમે કેમ આમ શોક કરો છો અને તમે ક્રોધ કરીને આ સ્ત્રીઓને તગેડી મૂકવાનો વિચાર કરો છો? શું તમે ભૂલી ગયા છો કે અહંકાર અને ક્રોધના કારણે જ આપણે આપણી પાછલી તપસ્યા ગુમાવી હતી? એ ભાઈને યાદ કરાવે છે કે આપણા અહંકારના કારણે જ આપણે ભગવાનના પરમ ભક્ત પ્રહલાદ સાથે 1000 દિવ્ય વર્ષો સુધી ભયંકર યુદ્ધ કરવું પડ્યું હતું. અને આ ભાઈની જે વિવેકપૂર્ણ વાણી છે, આ મર્મની વાત છે. આપણી પાસે એવી વ્યક્તિઓ હોવી જોઈએ જે આપણને સાચા સમયે યાદ કરાવે કે આપણી અંદરના શત્રુઓ, જે આપણો અહંકાર, આપણો ક્રોધ, આપણો લોભ, આપણો મોહ, એવું લોભ અને મોહ ને બધું જ જે છે એ આપણને યાદ કરાવે, પોઈન્ટ કરે. એવા મિરર જેવા, અરીસા જેવા વ્યક્તિઓ જો આપણા જીવનમાં હોય તો આપણું જીવન ધન્ય થઈ જાય. કારણ કે આપણા પોતાના અહંકારને જોવો,
આપણા પોતાના ક્રોધને જોવો એ ખૂબ અઘરું છે. મુનિઓ માટે અઘરું છે તો આપણા માટે કેટલું અઘરું છે. પણ એ સમયે આપણી આસપાસ એવી વ્યક્તિઓ હોય જે અંધારામાં આપણા માટે દીવો પ્રગટાવે. એ આપણને યાદ કરાવે કે અહંકાર એ આપણો પ્રથમ શત્રુ છે અને ક્રોધ એ બીજો અને વધુ ભયાનક શત્રુ છે. અને જેમ બે વૃક્ષો ઘસાઈને અગ્નિ પેદા કરે એમ શરીરમાંથી પેદા થયેલો ક્રોધ પેલો વૃક્ષ અગ્નિ પેદા કરી પણ વૃક્ષનો નાશ થઈ જાય છે. એવી રીતે શરીરમાંથી પેદા થયેલો ક્રોધ આપણો જ નાશ કરી નાખે છે. બહુ જ અદ્ભુત વાત છે, બહુ જ મર્મની વાત છે. અને ભાઈ નરે જ્યારે આ વાત કરી ત્યારે નારાયણ સાંભળીને શાંત થયા છે. જન્મેજય કહે છે કે વ્યાસજી, મહાત્મા પ્રહલાદજી તો શાંત અને વિષ્ણુ ભક્ત હતા. પૂર્વકાળમાં એમના અંગે શું ઉદ્દેશથી સંગ્રામ થયો હતો? નરનારાયણ મુનિઓ એમની સાથે યુદ્ધ કેવી રીતે કર્યું? અને આ વિષયમાં મને અતીવ સંશય ઉત્પન્ન થાય છે. ઉભય ધર્મપુત્રો તાપશ્રી અને શાંત ચિત્તવાળા હતા. તેમના સાથે દૈત્યના પુત્રનો સમાગમ શું કારણથી થયો હતો? એ મહાત્માના સામે ઉભય ઋષિઓએ કેવી રીતે સંગ્રામ કર્યો હતો? અને પ્રહલાદ પણ અત્યંત ધાર્મિક, જ્ઞાનવાન તથા એકાંત વિષ્ણુપરાયણ હતા. નરનારાયણ પણ સત્વગુણ સંપન્ન તાપસી હતા. આટલા વાસ્તે પ્રહલાદના સંગે જો નરનારાયણને વૈરભાવ ઉત્પન્ન થયો હોય તો પહેલા સતયુગના સમયમાં પણ તપસ્યા ધર્મમાં કેવળ શ્રમ માત્રનું દર્શન થાય છે. જપ તપ સઘળા પણ વૃથા હોય તેવો બોધ થાય છે. આવા તપસ્વીઓ પણ ક્રોધાવૃત તથા અહંકારવચ્છન ચિત્તને શું ન જીતી શક્યા? કારણ કે અહંકારના અંકુર વિના ક્રોધ અને માત્સર્ય ક્યારેય પણ ઉત્પન્ન થતા જ નથી. અહંકારથી જ કામ ક્રોધાદિની ઉત્પત્તિ થાય છે. કોટી સહસ્ત્ર વર્ષ કઠિન તપસ્યા કર્યા પછી પણ જો અહંકારનો અંકુર ઉત્પન્ન થાય છે તો તે સઘળું તપ વ્યર્થ બની જાય છે. જેમ સૂર્યનો ઉદય થાય છે ત્યારે અંધકારનો લેશ માત્ર પણ રહી શકતો નથી, તે પ્રકારે અહંકારના અંકુરનો અગ્રભાગ ઉદય પામે છે ત્યારે લેશ માત્ર પણ પુણ્ય રહી શકતું નથી. પ્રહલાદે પણ બળવાન હરિના સાથે યુદ્ધ કર્યું હતું. ત્યાર પછી તો પૃથ્વીમાં સુકૃતો પણ સઘળા વિફળ થઈ ગયા છે. શાંત ચિત્તવાળા નરનારાયણ મુનિઓએ પરમ પદાર્થ રૂપ તપસ્યાનો ત્યાગ કરી યુદ્ધ કર્યું હતું. ત્યારે તેઓની શાંતિ અને સુકૃતિ ક્યાં ભાગી ગઈ હતી? ખરેખર આ ઉભય સત્વગુણવાળા મુનિઓ પણ અહંકારને ન જીતી શક્યા તો પછી મારા સમાન અસાર ચિત્તવાળા પુરુષોને અહંકારના નાશના સંબંધમાં પછી શું કહેવું ઘટે છે? આ પ્રકારે મહાન વ્યક્તિના સમુદાય પણ અહંકારથી મુક્ત ન હતા. તો પછી ત્રણેય ભુવનોમાં અહંકારથી રહિત બીજું કોણ હોઈ શકે? હું નિશ્ચયપૂર્વક જાણું છું કે આ વિશ્વમાં અહંકારથી રહિત કોઈ થયું નથી.
અને થશે પણ નહીં. લોહની બેડીથી કે કાષ્ટની બેડીમાંથી મનુષ્યો મુક્ત થઈ શકે છે, પરંતુ એકવાર અહંકાર રૂપી બેડીથી બંધાયેલો પુરુષ પાછો ક્યારેય પણ એનાથી મુક્ત થઈ શકતો નથી. આ સ્થાવર જંગમાત્મક સકળ જગત અહંકારથી જ આવૃત્ત થયું છે. આથી કરીને મોહથી ઢંકાયેલા આ સંસારમાં બ્રહ્મ જ્ઞાન ક્યાં છે? હે મુનિ, જ્યારે મુખ્ય મુખ્ય પુરુષો પણ કામ ક્રોધાથી ગળાયેલા થયા છે, ત્યારે કળિયુગમાં મારા સમાન લઘુ મનવાળાની તો પછી વાત જ શું કરવી. એટલે રાજા જન્મેજયે સાંભળ્યું છે વ્યાસજી પાસેથી કે નર નારાયણ મુનિ વચ્ચે સંવાદ થયો છે, અને જો નારાયણ મુનિ 1000 વર્ષ તપસ્યા કર્યા પછી પણ અહંકાર અને ક્રોધને કાબૂમાં રાખવા માટે સ્ટ્રગલ કરી રહ્યા છે, એટલે રાજા જન્મેજયનું મન શાંત નથી રહ્યું, અશાંત થઈ ગયું છે, જાણે ભૂકંપ આવ્યો છે. કે પરમ ભક્ત છે હરિના એ પ્રહલાદ અને સાક્ષાત ભગવાનના અંશ છે એવા નર નારાયણ વચ્ચે યુદ્ધ થયું છે. આ તો શાંતિ અને તપના મૂર્તિમંત સ્વરૂપ છે. યુદ્ધ ક્યાંથી કરે? જન્મે જઈને આપણા જેવો જ પ્રશ્ન થયો છે કે આ બધું ધર્મ, તપ, જ્ઞાન, ધ્યાન બધું વ્યર્થ છે, બધું એક દેખાડો છે. કે જો આ નર નારાયણ જેવા મહાપુરુષો પણ અહંકારને ન જીતી શક્યા, તો આપણા જેવા સામાન્ય કળિયુગના જીવની શું વિસાત? અને જો આ સંસારમાં કોઈ અહંકારથી મુક્ત નથી અને ક્યારેય પણ નહીં હોય, તો પછી આ બેડીમાંથી છૂટવું જ કેવી રીતે? એટલે રાજા જન્મેજય જે હમણાં જ હજી થોડા વખત પહેલા જ આધ્યાત્મની કેડી પર ચઢ્યા છે આપણી જેમ જ, અને જેવું વધારે વિચારી રહ્યા છે તેમના જીવનમાં નિરાશા પ્રગટી રહી છે. પોતે ક્રોધિત થયા છે, હતાશા એની ચરમ સીમા પર છે. અને એના જવાબમાં જે મહર્ષિ વેદવ્યાસ ફરીવાર જે ઉત્તર આપે છે, એ અધ્યાયનું જ નહીં પણ આખા દેવી ભાગવતના આખા ધર્મનું હાર્દ છે. બહુ જ મર્મની વાત છે. આપણે જ્યારે આ ભાગવત પુરાણ કે દેવી પુરાણ વાંચતા હોય ત્યારે ફટફટ નીકળી જઈએ છે વાંચીને, પણ આ જે કડીઓ છે વ્યાસ મુનિએ જે કહી છે, એ એનું હાર્દ છે, એનું બધું નિચોડ છે, મર્મની વાત છે. વ્યાસ મુનિ કહે છે કે હે ભરતકુળ ભૂષણ, કાર્ય કારણથી ભિન્ન હોય છે એમ કયા પ્રકારે કહી શકાય? આ સઘળું ચરાચર બ્રહ્માંડ અહંકારથી ઉત્પન્ન થયું છે. વસ્ત્રનું કારણ તંતુ છે, એટલા માટે વસ્ત્ર જેમ તંતુથી અભિન્ન હોઈ શકતું નથી, તેમ ચરાચરના સહિત આ સંપૂર્ણ બ્રહ્માંડ અહંકારથી ઉત્પન્ન પામેલું અહંકારથી અલગ કેવા પ્રકારે રહી શકે? નાના તણસલાથી લઈને ઠૂંઠા પર્યંત સ્થાવર જંગમાત્મક જગત જે છે આખું, એ સઘળું માયાના 3 ગુણોથી વિરચિત છે. વાસ્તે માયામયત્વથી તે જગતના મિથ્યા હોવાના પ્રસંગ પછી જ્ઞાનીજનોને જગતથી શું દુઃખ છે? હે નૃપ સત્તમ, બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ પણ
અહંકારથી મોહિત થઈને આ અગાધ સંસારના સમુદ્રમાં ભ્રમણ કરે છે. વશિષ્ઠ નારદાદી મહાજ્ઞાની મુનિઓએ પણ આ સંસારમાં વારંવાર જન્મ અને મરણ ગ્રહણ કર્યા છે અને કરે છે. હે રાજેન્દ્ર, આ ત્રૈલોક્ય મંડલમાં એવું કોઈ પણ દેહધારી નથી કે જે માયાના ગુણોથી એક વાર પણ મુક્ત, શાંત, પરમાત્મમ સુખમાં અવસ્થિત થઈ શકે. હે નૃપોત્તમ, કામ, ક્રોધ, લોભ, મોહ તથા સઘળા અહંકારથી ઉત્પન્ન થાય છે. આ દેહધારીઓમાં કોઈનો પણ પરિત્યાગ અહંકાર કરતો જ નથી. સઘળા વેદશાસ્ત્રો અધ્યયન અને સઘળા પુરાણોની આલોચના, તીર્થાટન, સ્નાન, દાન, ધ્યાન તથા દેવાર્ચના કરીને પણ મનુષ્યગણ વિષયાસક્ત થઈને ચોરના સમાન સઘળા કર્મ છે. તેઓ કામાંધ, મોહાંધ અને મધાંધ થઈને પ્રથમ કશો પણ વિચાર કરવામાં સમર્થ નથી થતા. હે કુરુનંદન, આ સંસારમાં સત્યયુગ, દ્વાપર યુગ અને ત્રેતાયુગ એ ત્રણેય યુગોમાં જ્યારે ધર્મ આ પ્રકારે વિકસિત થયો છે, ત્યારે આ કલિયુગની શું કહું? આ કલિયુગમાં સર્વદા લોભ અને અમરસાદીથી વર્તમાન રહે છે. આથી આ કાળનો અતિવ દૂષિત હશે, એની વાત જ શું કરવી. વ્યાસજી વાત કરે છે કે હે રાજન, સમજી લો કે કાર્ય તેના કારણથી ભિન્ન હોઈ જ શકે નહીં. તમે કોઈ સોનામાંથી બનાવેલી બંગડી હોય તો એ સોનાથી અલગ ન હોઈ શકે. સૂતરમાંથી બનાવેલું કાપડ હોય તો એ સૂતરથી અલગ ન હોઈ શકે. તેવી જ રીતે આ સંપૂર્ણ સૃષ્ટિ જે છે, આ ચરાચર જગત જે છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જે છે, એ બધા અહંકારમાંથી જન્મેલા છે. તો અહંકારથી મુક્ત કેવી રીતે હોઈ શકે? અને જ્યાં સુધી તમે આ દેહમાં છો ત્યાં સુધી તમે માયાના આ ભાગનો ખેલ છો અને અહંકાર તમારો પડછાયો બનીને ચાલશે. અને એટલે જ વશિષ્ઠ અને નારદ જેવા ઋષિઓએ પણ વારંવાર જન્મ લેવો પડે છે. મુક્તિ ક્યાં છે? આવી જ જે કથા છે, આપણી જે આ વાત છે, આ મર્મની જે વાત છે, જુદા જુદા ધર્મોમાં પણ વિણાયેલી છે. ખ્રિસ્તી ધર્મમાં પ્રારંભિક રણવાસી જે સંતો છે, ડેઝર્ટ ફાધર કહે છે, લોગોસ્મોઈ, એ આ ડેઝર્ટ ફાધર લોગોસ્મોઈ નામના 8 દુષ્ટ વિચારોની વાત કરતા હતા. 8 દુષ્ટ વિચારો છે. એમાંનો એક છે કેનોડોક્સિયા. એ છે વિજયનો અહંકાર, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ વેઇન ગ્લોરિયસ. હું કંઈક, મારો વિજય થયો છે, હું કંઈક મહાન છું. આ વેઇન ગ્લોરી જે છે ને, એ જ ઋષિ નારાયણને પીડા આપી રહ્યો છે. પણ વ્યાસજી જે વાત કરે છે બહુ સુંદર છે. એ કહે છે આ અહંકારને હરાવવાની વાત નથી. બહુ બધા લોકો એવી વાતો કરે છે, હું અહંકારને હરાવી નાખું, હું પણાને દૂર કરી દઉં. તો થઈ રહ્યું એવું શક્ય જ નથી. એ અહંકાર જ એ સૂતરનો તાંતણો છે અને એ જ તો તમે સૂતરનું વસ્ત્ર ગ્રહણ કર્યું છે. એ અહંકાર જ સોનું છે અને સોનાનું તમે કડું પહેર્યું છે કે નેકલેસ પહેર્યું છે. તો એને તમે સોનાને સોનાના ઘરેણાથી અલગ કેવી રીતે કરી શકશો? સૂતરના તાંતણામાંથી બનેલા
સૂતરના ડ્રેસને તમે એવું કેવી રીતે કહી શકશો કે હવે આમાં સૂતર નથી? એટલે વ્યાસજી સર્વપ્રથમ મર્મની વાત જ આ કરે છે કે તમે અહંકારને હરાવી શકશો જ નહીં. તો કરવું શું? વ્યાસજી એના વિશે કહે છે કે એની સતત જાણકારી રાખી, તેને ઓળખીને તેનાથી અલિપ્ત રહી શકાય છે. એને હરાવી નથી શકાતો, કારણ કે આપણે અહંકારથી જ બનેલા છીએ. આ દરેક પુરાણનો ભેદ છે, આ જ મર્મ છે. સાક્ષી ભાવ રાખવાની વાત છે. અહંકારને ઓળખો એટલે જ તો કહે છે કે જીવનનો સર્વથી ડિફિકલ્ટ જે પ્રશ્ન છે ને એ છે હુ એમ આઈ? હું કોણ છું? જ્યારે એ સમજી લઈએ, એ અહંકારની જાણકારી રાખી અને ઓળખી શકીએ અને ઓબ્ઝર્વ કરી શકીએ, તો જ અલિપ્ત થઈ શકાય. વ્યાસજીએ ખૂબ ગૂઢ વાત કરી છે આવી. ત્યારે રાજા કહે છે કે હે મુનિ, જે મોહ રહિત જીતેન્દ્રિય ને સદાચાર સંપન્ન છે, તેઓ ધન્ય અને પુણ્યવાન છે. તેઓએ આ ત્રિલોકીને જીતી લીધી છે. હે મુનિવર, મારા મહાત્મા પિતાએ જે કાર્ય કર્યું છે એથી હું દુઃખી છું. અપરાધ વિના તપસ્વીના ગળામાં મરેલો સાપ નાખ્યો હતો. તેઓનું એ પાપ યાદ કરતા હું અત્યંત દુઃખી ને કલિષ્ટ થઉં છું. આટલા વાસ્તે હે મુને, આપ મને કહો, હું એનો શો પ્રતિકાર કરી શકું? હે ભગવાન, બુદ્ધિ દોષથી આ વિષયમાં સુસંગઠિત થશે તે હું નથી કહી શકતો. મૂઢાત્મા મધુની લાલચથી મધુ જ દેખે છે, પણ સામે પ્રાણોનો સંહારક મહાપર્વત પડ્યો છે, તેને તે બુદ્ધિના દોષથી ક્યારેય પણ દેખી શકાતો નથી. આ પ્રકારે સઘળા લોકો નિંદિત કર્મો કરે છે અને સન્મુખ જે ઘોરતર ભયંકર નરક ખડું છે તેને તે મોહના વશીભૂત થઈને જોઈ નથી શકતો, અને એટલે જ નર્કથી તે ડરતો પણ નથી. હે મુનિન્દ્ર, પૂર્વકાળમાં કેવા પ્રકારે યુદ્ધ થયું હતું તે કહો. પ્રહલાદના સંગે નરનારાયણનું યુદ્ધ ઉપસ્થિત થયું હતું તે મને કહો. એ આપ વિસ્તારથી મને કહો. પ્રહલાદ પાતાળમાંથી સારસ્વત મહાતીર્થમાં તથા પુણ્યકર અને પવિત્ર બદ્રિકાશ્રમમાં શા વાસ્તે આવ્યા હતા તે આપ મને કહો. હે મુનિ, શાંત ચિત્તવાળા નરનારાયણ મુનિવરોએ શા વાસ્તે પ્રહલાદ સાથે યુદ્ધ કર્યું? ધન, સંપત્તિ, સ્ત્રી કે સ્વભાવથી પરસ્પર વિવાદ થાય છે, તો તે મુનિઓ તો વાસના રહિત હતા, તો વાસ્તે સંગ્રામમાં પ્રવૃત્ત થયા હતા. પ્રહલાદજી તો ધર્માત્મા હતા ને જાણતા પણ હતા કે આ બે નરનારાયણ મુનિઓ સનાતન દેવતાના અંશો છે. છતાં શું કારણે તેમણે તેઓ સાથે યુદ્ધ કર્યું હતું? હે બ્રહ્મન, આનું કારણ વિસ્તારથી મને સાંભળવાની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થઈ છે. એટલે જન્મેજયે વાત સાંભળી વ્યાસ મુનિની, અને વ્યાસ મુનિની વાત સાંભળીને એને ખ્યાલ આવ્યો કે કાર્ય અને કારણથી જુદા ન કરી શકાય. અહંકારને સમજવો જ રહ્યો, અહંકારને ઓબ્ઝર્વ કરવો રહ્યો. એટલે પૂછે છે વ્યાસ મુનિ કે આનો ઉપાય શું છે? મારે મારા પિતાના પાપનું પ્રાયશ્ચિત કરવું છે, પણ એની સાથે જિજ્ઞાસા પ્રગટ થઈ છે.
કે પ્રહલાદજી જે સતત વિષ્ણુ પરાયણ હતા અને નરનારાયણ મુનિ જે એમના અંશ છે, એમની વચ્ચે યુદ્ધ થયું, એ કેવી રીતે થયું? એની વાત આપણે આગલા અધ્યાયમાં કરવી છે. પણ આ અધ્યાય છે ને અદ્ભુત છે. આ અધ્યાય અહંકારના અત્યંત સૂક્ષ્મ અને ઘાતક સ્વરૂપને ઉજાગર કરે છે. વિજય પ્રાપ્ત કર્યા પછી પણ ઋષિ નારાયણ મેં આ કર્યું એવા અહંકારના પાશમાં ફસાઈ જાય છે અને ચિંતા તથા ક્રોધના શિકાર બને છે. તેમના ભાઈ નર જે છે, તેમને સ્મૃતિ અને વિવેકનો માર્ગ બતાવીને શાંત કરે છે. પણ આ કથા સાંભળીને રાજા જન્મેજય હતાશ થઈ જાય છે અને પ્રશ્ન કરે છે કે જો મહાપુરુષો પણ અહંકારથી મુક્ત નથી, તો સામાન્ય મનુષ્યની મુક્તિ તો અશક્ય જ છે. અને ત્યારે વ્યાસજી એને પરમ સત્યનું, પરમ મર્મનું ઉદ્ઘાટન કરતા કહે છે કે આ સંપૂર્ણ સૃષ્ટિ જ અહંકારમાંથી જન્મી હોવાથી દેહધારી જીવ માટે તેનાથી સંપૂર્ણપણે મુક્ત થવું શક્ય નથી. આ હુંપણું તો આપણી અંદર એકદમ કોરમાં વસેલું છે. એટલે અધ્યાત્મનો સંદેશ એ છે કે અહંકારને જીતવાનો અહંકાર પણ છોડી દેવો. મુક્તિ છે ને એ અહંકારને મારવામાં નથી, પણ તેની હાજરી પ્રત્યે સતત જાગૃત રહેવામાં છે, તેને ઓળખવામાં છે, તેને સમજવામાં છે અને તેનાથી અલિપ્ત રહેવામાં છે. અને આ જ સાચો જ્ઞાન માર્ગ છે. આના વિશે જરૂરથી ચિંતન કરજો કે જ્યારે પણ મારી અંદર એવો ભાવ પ્રગટ થાય કે હું કોણ છું તમને ખબર છે, ત્યારે ફરી વાર વિચારી લેવું કે આ હું શું કરી રહ્યો છું. અહંકાર જેવો પ્રગટ થાય ને તમે એના ઓબ્ઝર્વર બની જશો કે એની જાતે શાંતિનો માર્ગ પ્રગટ થશે. આધ્યાત્મની કેડીમાં આગળ વધવાનું ચાલુ થશે. આવા સાચા જ્ઞાન માર્ગ તરફ આપની સતત પ્રવૃત્તિ ચાલતી રહે તેવી અભ્યર્થના. અને એ સાથે આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.